નમસ્કાર દર્શક મિત્રો, હું ભાવેશ ઠુમર. આજે આવી ગયા છીએ ગોંડલ સગ્રામજી હાઈસ્કૂલમાં ગ્રાઉન્ડમાં. ગોંડલના લોકમેળાની શરૂઆત આજે છઠના દિવસે સાંજે 6 વાગ્યાએ ઉદ્ઘાટન કરીને ચાલુ થઈ ગયો છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કે શું છે આજના આ વર્ષે લોકમેળામાં. ધીમે ધીમે આજેથી માહોલ જામતો જાય છે. હવે ગોંડલના લોકમેળામાં અંદાજિત 8 થી 9 લાખ લોકો મુલાકાત લેશે. 10-11 સુધી લોકમેળો ચાલુ રહેશે. સામે આપ જોઈ શકો છો ફજર ફાડકા. ફાયર બ્રિગેડ, સેફટી, એમ્બ્યુલન્સ તમામ વસ્તુ અહીંયા આવી ગઈ છે. થોડા બ્રેક ડાન્સ, હોડકું જેવી અવનવી રાઇડ્સ મેળામાં આવી ગઈ છે. આપ જોઈ શકો છો બ્રેક ડાન્સ. ગોંડલના લોકમેળામાં એક બાજુ રાઇડ્સ, ચકડી અને મનોરંજનના બધા વસ્તુ હશે. બીજી બાજુ સામેની સાઈડ રમકડાના સ્ટોલ અને વચ્ચેની સાઈડ બધી ખાણીપીણી માટેના સ્ટોલ, આઈસ્ક્રીમ, પાણીપુરી, ભેળપુરી માટેના તમામ સ્ટોલ. આ છે ટોળા. ત્રણ ફજર પારકા છે, 4 બ્રેક ડાન્સ છે, 3 ટોળા છે. આ વખતે મોતનો કૂવો ગોંડલના લોકમેળામાં નથી રાખવામાં આવ્યો. આપ જોઈ શકો છો અહીંયા આપણે આગળ વધી રહીએ છીએ. ફજર ફાડકું. આકાશમાં ઉપર જોરદાર અંધારું થઈ ગયું હતું. વરસાદ ક્યારે પણ તૂટી પડે એનું કંઈ નક્કી નથી. આવી ગયો છે છેલ્લો બ્રેક ડાન્સ, છેલ્લી બાજુ આવશે. આ આઈસ્ક્રીમના સ્ટોલ. સામે હજી તૈયારી થઈ છે ખાણીપીણીના સ્ટોલની. રમકડાના સ્ટોલ હવે આવશે આ બાજુ. આવી ગયા છે રમકડા, કટલેરી, અમુક ઘરને સુશોભિત કરવા માટેના પોટ્સ આવે એનો પણ સ્ટોલ છે. દિવાલમાં અવનવી આપણે કિચન માટેના સ્ટેન્ડ આવે એનો એક સ્પેશિયલ સ્ટોલ છે. આ રમકડાનો સ્ટોલ છે. ત્યાર પછી કટલેરીના સ્ટોલ આવશે, ચશ્મા માટેના સ્ટોલ આવશે. આ સામેની સાઈડ બધી આ દેખાય છે તે ખાણીપીણી માટેનું જગ્યા છે. ત્યાંથી તૈયારી થાય છે.